નરેન્દ્રભાઈ એક રાજકીય નેતા તરીકે આપણે એમને જોઈએ છીએ, પરંતુ એક કુશળ એક સંગઠનકાર છે. સામાજિક જે કંઈ તાણાવાણા હોય છે એ કેવી રીતે સમાજની અંદર ગૂંથાયેલા છે એનો એમને એક વિશદ અભ્યાસ છે. સાથે સાથે એ એક ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાના કવિ છે, લેખક પણ છે એ પોતે, અને એ જ રીતે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક છે. તો 83 એટલે 1983માં એ વિભાગ પ્રચારક હતા આરએસએસના. તો એ વખતે વિભાગ પ્રચારક હોય એના આરએસએસની જે વ્યવસ્થા છે એ પ્રમાણે 3 જિલ્લા એમના અંડરમાં આવતા હોય. એટલે નરેન્દ્ર મોદી છે એ સાબરકાંઠા વિભાગના વિભાગ પ્રચારક હતા. તો સાબરકાંઠા વિભાગમાં અમદાવાદ જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો, આ 3 જિલ્લા આવતા. એટલે મારું જે ગામ છે ધોળકા, અમદાવાદથી 40 કિલોમીટર દૂર, એ નરેન્દ્રભાઈના અંડરમાં આવતું હતું પ્રચારક તરીકે. એટલે દર અઠવાડિયે 15 દિવસે એમનો ધોળકામાં પ્રવાસ હોય પ્રચારક તરીકે. તો એ વખતે તો અમે ખૂબ નાના હતા, પરંતુ એ વખતે પણ એમનું જે પ્રકારનું એક વ્યક્તિત્વ હતું, એમના એક ઓરા હતા, એ પ્રકારના હતા કે અમારા જેવા નાના ઉંમરમાં સ્વયંસેવકો હોય એ પણ એમના તરફ ખેંચાણ કરતા. અને એ સમયે એમની સાથે અનેક દિવસો સુધી સાથે રહેવાનું મળ્યું અને એમણે અનેક સંઘર્ષ કર્યો છે ખૂબ. આજે જે એક સર્વોચ્ચ સ્થાન પર છે, પરંતુ એના અંદર એમનો એક કઠોર પરિશ્રમ છે. કઠોર પરિશ્રમ એટલે કયા પ્રકારનો? તો એક નાનકડી ઘટના બતાવું કે આમાં ધોળકા જે અમારું આરએસએસનું કાર્યાલય હતું, એ કાર્યાલય ખૂબ નાનું હતું. એટલે આપણું રસોડું પણ મોટું હોય એટલું નાનકડું રસોડું હતું. હવે નરેન્દ્રભાઈ એસટીમાં આવ્યા હોય, થાક્યા પાક્યા હોય, રાત્રે અમે કાર્યાલયમાં સૂઈ જઈએ. તો કાર્યાલય એટલું નાનું હતું કે નરેન્દ્રભાઈની હાઇટ વધારે, એટલે સૂઈ જાય તો એમના પગ હોય એ સામે જે દિવાલ હોય ત્યાં અડે, એટલે ઊંઘ આવે નહીં. તો અમે પછી કાર્યાલયની ઉપર છાપરું હતું પતરાના શેડવાળું, એના ઉપર સૂઈ જતા. તો જ્યારે સવારે ઉઠે નરેન્દ્રભાઈ, ત્યારે એમની પીઠ ઉપર પેલી જે પતરું હોય એની જે પેલી ડિઝાઇન હોય એ પડી ગઈ હોય. એટલે આ પ્રકારે એમણે કઠોર પરિશ્રમ કર્યો છે. અને મારું સદભાગ્ય છે કે એ વખતે જ હું સ્વયંસેવક બન્યો. એટલે એમની સાથે અનેક પ્રકારે વૈચારિક રીતે પ્રવાસમાં ખૂબ નજીકથી મારે એમની સાથે રહેવાનું મળ્યું અને ઘણું બધું શીખવાનું મળ્યું.